તો હાય માય યુટ્યુબ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, તો હું આજે એક પાછો ગુજરાતીમાં વિડીયો લઈને આવી ગયો છું. જે એક સ્ટોરી છે, એવી સ્ટોરી છે જે જાણવા જેવી છે. જે બે સારા સ્વભાવવાળા વ્યક્તિની છે. તો એક ગામમાં બે વ્યક્તિ એવી રહેતી હતી જે મતલબ ફ્રેન્ડ એટલે કે દોસ્તારો તરીકે રહેતા હતા બેઉ જણા. તો એમાં એવું છે કે એ સ્ટોરીમાં કે રમેશ નામનો જે વ્યક્તિ હતો તે ખૂબ ગરીબ હતો અને સુરેશ નામનો જે વ્યક્તિ હતો તે ખૂબ અમીર હતો. તો રમેશ નામનો જે વ્યક્તિ હતો તેનું ખેતર હતું અને તે રોજ ખેતરમાં કામ કરવા માટે જતો હતો. એક દિવસ બન્યું એવું કે એના ખેતરમાં ખૂબ મોટું તોફાન આવ્યું. એમાં બધો પાક ખરાબ થઈ ગયો, બધો એટલે કંઈ જ વધ્યું નહીં. અને એ ટેન્શનમાં એટલે કે ચિંતામાં આવી ગયો કે હવે શું કરવું, કેવી રીતે કરવું. તો જે સુરેશ નામનો વ્યક્તિ હતો તે એક દિવસ એના ખેતર પાસેથી નીકળતો હતો, જે એનો મિત્ર પણ હતો, દોસ્તાર પણ હતો. તો એણે રમેશને આપણે ચિંતામાં બેસેલો ગયો ખેતરમાં જ. તો એની પાસે ગયો અને પૂછ્યું કે શું થયું. તો રમેશે એને બધી વાત કરી કે આ પ્રમાણેનું વાતચીત થઈ, આ પ્રમાણેનું ઘટના થઈ છે. તો એ વ્યક્તિ એટલું જ બોલ્યો કે તું તારી મહેનત પર વિશ્વાસ રાખ અને ઈશ્વર પર વિશ્વાસ રાખ, એ બધું સારું કરી દેશે. તો જે વ્યક્તિ પેલો ખેતરવાળો જે વ્યક્તિ હતો રમેશ, તે વ્યક્તિ એના મિત્રની જે વાત હતી તેના પર વિશ્વાસ રાખીને મહેનત ચાલુ રાખી. તો એક દિવસ એવો આવ્યો કે બધું બરાબર થઈ ગયું. ભગવાનની એવી કૃપા થઈ એના પર, ખેતરવાળા મિત્ર પર, કે બધું બરાબર થઈ ગયું. તો આ સ્ટોરી, આ કહાની, આ વાર્તામાંથી શું શીખવા મળે છે? ખાલી બોધપાઠ એટલો જ છે કે એક વ્યક્તિ તમારી જીવનમાં એવી સારી આવી જાય, એક મિત્ર એવો સારો આવે જે તમને સારા સમયમાં પણ કામ લાગે અને ખરાબ સમયમાં પણ કામ લાગે. તો એવું જ મિત્ર વર્તુળ બનાવો અને જેથી પરિવારજનોનો પણ સાથ મળી રહે, મિત્રનો પણ સાથ મળી રહે સારા અને ખરાબ સમયમાં. અને આવી જ બીજી સ્ટોરી અને આવી જ બીજા વિડીયો જોવા માટે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને વધારેમાં વધારે આગળ વધારો, જેથી મને પણ પ્રોત્સાહન પૂરું પડે અને હું પણ આવા વિડીયો બીજા લાવી શકું. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.